11.3 નો પ્રશ્ન 1 જોઈએ કે નીચેના ચિત્રાલેખમાં એક વેપારી દ્વારા અઠવાડિયાના 4 દિવસોમાં વેચાયેલા કેરીના ટોપલા અહીંયા દર્શાવે છે। જો વેપારી પાસે હજુ પણ કેરીના 31 ટોપલા છે તો શરૂઆતમાં તેની પાસે રહેલ કેરીના ટોપલાની સંખ્યા તથા વેચાયેલા કેરીના ટોપલાના ટકા અહીંયા શોધવાના છે। તો અહીંયા શું કીધું છે કે 4 દિવસોમાં વેચાયેલા કેરીના ટોપલા। તો અહીંયા જે આપણે ચિત્રલેખ આપ્યો છે એ વેચાયેલી કેરીના આપ્યા છે ટોપલા, બરાબર ને। અહીંયા આપણને કહી દીધું છે કે એક ટોપલો છે કેરીનો એ એક જ ટોપલો દર્શાવે છે, એને કોઈ સાથે આપણે હવે એને અહીંયા આપણે 10 કે 20 કે એવું લખેલું હોય છે, પણ આમાં એક જ કેરીનો ટોપલો છે, આ એમ જ સમજવાનું છે। તો અહીંયા આપણે જે ટોપલા છે એનો આપણે અહીંયા ગણી લઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19। તો અહીંયા 19 ટોપલા કેરી શું થઈ છે વેચાઈ, બરાબર વેચાઈ, બરાબર। હવે શું કીધું છે કે હજુ પણ કેરીના 31 ટોપલા એની પાસે છે, હજુ 31 ટોપલા કેરી બાકી છે, બરાબર। તો કુલ આપણને અહીંયા મળી જશે 9 ને 1 10 4 ને 3 ને 4 ને 5 એટલે 50 ટોપલા કેરી હતી એની પાસે। હવે શું કીધું છે કે તો આપણને અહીંયા કેરીના ટોપલાની સંખ્યા મળી ગઈ 50, બરાબર। હવે વેચાયેલા કેરીના ટોપલાના ટકા શોધો, તો આપણે ટકા શોધવા માટે શું કરીએ છીએ, આપણે 100 સાથે એનો ગુણાકાર કરીએ છીએ। તો આપણે શોધીએ કે 50માંથી કેટલા વેચાયા છે, 50માંથી અહીંયા 19 ટોપલા વેચાઈ ગયા છે, તો 100 એ કેટલા ટકા, આ આપણું ટૂંકમાં 50માંથી 19 વેચાઈ ગયા તો 100 એ કેટલા ટકા વેચાઈ કહેવાય, તો અહીંયા આપણે 50 દુ 100, બરાબર। 50 બે વખત એટલે 100 એટલે આપણે અહીંયા 50 ઉડી ગયા, 19 દુ 38। તો આપણો અહીંયા કુલ ટોપલા 50 કેરી પણ આવી ગઈ અને અહીંયા 38% પણ અહીંયા આવી ગયા। તો આપણો આ વિકલ્પ ક્યાં છે, એમાં છે જ। તો આપણે પ્રશ્ન 1 એનો એ। ચલો પ્રશ્ન 2 જોઈએ કે નીચે દર્શાવેલ સ્તંભાલેખ એટલે બાર ગ્રાફ, આને બાર ગ્રાફ પણ કહેવાય, એક કુટુંબનો ખર્ચ દર્શાવે છે, તો તે કુટુંબનો કુલ ખર્ચ કેટલો હશે। તો અહીંયા કુલ કહી દીધું છે એટલે આપણે કુલ ખર્ચનો અહીંયા સરવાળો કરી નાખવાનો, કુલ માટે આપણે સરવાળો જ કરશું। તો અહીંયા આપણે એમ થાય કે ચલો ડાયરેક્ટ આપણે સરવાળો કરી નાખીએ। તો આપણે જોવાનું છે કે ભાડું ક્યાં છે, ભોજન ક્યાં છે, કપડાં ક્યાં છે, યાત્રા અને અન્ય બીજો ખર્ચ કેટલો છે। તો આપણે એમ થાય કે અહીંયા જેટલી સંખ્યા આપી એનો સરવાળો કરી નાખીએ, પણ અહીંયા જો 3000 આપ્યા છે કોઈ ખર્ચ આપ્યા નથી, એટલે આપણે ઉતાવળમાં શું કરી નાખીએ, બધો જ સરવાળો કરી નાખીએ, એટલે આપણે વિકલ્પ પસંદ કરવામાં ભૂલ કરી નાખીએ। એટલે આપણે અહીંયા ભાડું છે તો આપણે અહીંયા જે આપ્યું છે એનો જ આપણે અહીંયા સરવાળો કરીશું। ભાડું, તો ભાડું કેટલા રૂપિયો છે, 1500, બરાબર। અને પછી ભોજન છે તો ભોજન કેટલું છે, 2500, આપણે ભોજન, પછી કપડાં, યાત્રા અને અન્ય ખર્ચ, બરાબર। તો આપણે અહીંયા એનો જે ખર્ચ થયો છે એનો સરવાળો કરીએ તો ભાડું કેટલું છે 1500 અને ભોજન છે, ભોજન કેટલું છે 2500 રૂપિયા, બરાબર। અને કપડાં કેટલા છે 1000 રૂપિયા, કપડાનો ખર્ચ 1000 રૂપિયા થાય છે, બરાબર। અને પછી આવી યાત્રા કરવા ફરવા એટલે કોઈ પણ ઠેકાણે એક સ્થળથી બીજા સ્થળે એમને યાત્રા કરવા માટે, મુસાફરી કરવા માટે 500 રૂપિયા થાય છે। અને અન્ય ખર્ચમાં કેટલા રૂપિયા છે, 2000 રૂપિયા। તો આનો સરવાળો કરતા જવાબ કેટલો મળે છે, 7500, બરાબર। એટલે આપણો વિકલ્પ કયો આવશે, ₹7500 કુલ ખર્ચ। તો અહીંયા આપણને કુલ ખર્ચ આપ્યો એટલે પ્રશ્ન 2 નો જવાબ આપણો અહીંયા બી થશે, પ્રશ્ન 2 એનો બી। चलो मित्रों प्रश्न 3 જોઈએ કે નીચે આપેલ સ્તંભ આલેખ એક વિદ્યાર્થીના
વિભિન્ન વિષયોમાં પ્રાપ્ત અંક દર્શાવે છે તો તેને બધા જ વિષયમાં કુલ કેટલા અંક પ્રાપ્ત થયા હશે? તો અહીંયા આપણને ગુણ આપ્યા છે અને અહીંયા અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન અહીંયા વિષયો આપ્યા છે. તો કયા વિષયમાં એને અહીંયા કેટલા ગુણ મળ્યા એ આપણે આ ઊભા જે વાયધરી આવે છે આપણે એમાં જોઈ લઈશું. બરાબર. હવે અહીં શું કીધું છે? કુલ કેટલા અંક પ્રાપ્ત કર્યા? તો કુલ માટે આપણે શું કરીએ છીએ? સરવાળો કરીએ છીએ. તો આપણે અહીંયા પહેલા વિષય લખી નાખીએ. અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. બરાબર. તો એમાં એને કેટલા ગુણ મેળવ્યા? અંગ્રેજીમાં કેટલા મેળવ્યા છે? એને 20 મેળવ્યા છે. એને 20 ગુણ આવ્યા છે. અંક એટલે ગુણ. બરાબર. અને હિન્દીમાં 30. પછી ગણિતમાં કેટલા છે? 50. ગણિતમાં 50 આવ્યા છે. ભાઈ ગણિત સારું લાગે છે. પછી વિજ્ઞાનમાં 40 અને સામાજિક વિજ્ઞાનમાં પણ 30 આવ્યા છે. હિન્દીમાં અને સામાજિક વિજ્ઞાનમાં સરખા છે, 30-30. બરાબર. હવે આનો શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે. બરાબર. તો અહીંયા 0 નો 0, 3 ને 2 5, 5 5 10, 10 ને 4 14, 14 ને 3 17. તો કેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે ને? 170 કુલ અંક. અંકને શું કહેશું? અંકને ગુણ પણ કહેવાય. બરાબર. માર્ક. તો એને 170 કુલ અંક પ્રાપ્ત કર્યા છે. હવે આપણે અહીંયા સરવાળો કર્યો પણ અહીંયા જુઓ કે અહીંયા 10 છે એ કોઈ વિષયના નથી. બરાબર. હવે શું કરવાનું છે? આ બધા અહીંયા બધા વિષયોના છે પણ અહીંયા 30 બે વખત છે. બરાબર. તો આપણે 30 ને 30 60, 60 ને 40, 100, 100 ને 50 ને 20, 170. અહીંયા જ આપણો સરવાળો થઈ જાય છે. આવો આપણે સરવાળો કરવા બેસવાની જરૂર પણ પડતી નથી ક્યારેક. તો અહીંયા આપણે ફરીથી જુઓ 30 બે વખત છે હિન્દીમાં અને સામાજિક, એટલે 30 ને 30 60 થઈ ગયા, 60 ને 40 100, 100 અને આ 50 ને 20 70 એટલે 170 થઈ ગયા. અહીંયા જ આપણને જવાબ મળી જાય છે. તો પ્રશ્ન 3 નો આપણો બી અહીંયા 170 વાળો જવાબ આવશે. પ્રશ્ન 3 એનો બી. ચલો પ્રશ્ન 4 જોઈએ કે નીચેનો ચિત્રલેખ એક વેપારી દ્વારા અઠવાડિયાના પ્રથમ 5 દિવસમાં વેચાયેલી નારંગીની ટોપલીઓની સંખ્યા દર્શાવે છે. તેની પાસે હજુ પણ નારંગીની 270 ટોપલીઓ છે જ. તો તેની પાસે શરૂઆતમાં નારંગીની કેટલી ટોપલીઓ હતી તથા તેણે કેટલા ટકા નારંગીની ટોપલીઓ વેચી? તો અહીંયા આપણને જે ચિત્રલેખ આપ્યો છે અહીંયા નીચેનો એ આપણે અહીંયા જોઈએ. તો આ વેચાયેલી નારંગીની ટોપલીઓ વેચાયેલી છે. આ કેવી છે? વેચાયેલી છે. બરાબર. તો આપણે અહીંયા જોઈએ કે એક ટોપલી છે એ નારંગીની 10 ટોપલીઓ અહીંયા દર્શાવે છે. એટલે આપણે અહીંયા 10 10 10 એમ ગણવાના. તો કુલ ટોપલીઓ કેટલી થાય છે? આ 23 ટોપલીઓ થાય છે. તો 23 ગુણ્યા 10, એક ટોપલી 10 દર્શાવી ટોપલી. તો અહીંયા 230 ટોપલીઓ વેચાઈ. ટોપલીઓ વેચાઈ છે. બરાબર. હજી એની પાસે કેટલી ટોપલીઓ બાકી છે? હજી 270 ટોપલીઓ બાકી છે. તો આપણે અહીંયા 270 અહીંયા બાકી છે એ ઉમેરી દઈશું. એ વેચાઈ નથી. બરાબર. તો એની પાસે છે એટલે હજી વેચવાની બાકી છે. બરાબર. એટલે અહીંયા શું થઈ ગઈ? 7 ને 3 10 વધી એટલે 500 ટોપલીઓ થઈ કુલ. કેટલી થઈ? 500 ટોપલીઓ કુલ થઈ. બરાબર. હવે શું કીધું છે કે તો કેટલા ટકા નારંગીની ટોપલીઓ વેચી? તો આપણે એ યાદ રાખવાનું છે કે 500 માંથી કેટલી વેચી છે ને? 230 વેચી છે. બરાબર. ગુણે આપણે અહીંયા ટકા મેળવવા માટે 100 વડે ગુણાકાર કરવાનો હોય છે. બરાબર. એટલે આપણને કેટલા ટકા આમ મળી જશે? તો જોઈએ આપણે કે અહીંયા 230 માંથી
આ શૂન્ય ઉડી ગયું અને આ બે શૂન્ય અહીંયા ઉડાડો તો પણ કોઈ વાંધો આવતો નથી. અને પછી અહીંયા 5 ચોક 20 અને 5 છંગ 30. પછી આનો છેદ આ પ્રમાણે ઉડી જાય. બરાબર, એટલે કેટલા ટકા આવ્યા અહીંયા? 46. કેટલા આવશે? 46. સમજણ પડી તમને? 5 ચોક 20 અને 5 છંગ 30 એટલે અહીંયા 46 છેદ ઉડશે. બરાબર, એટલે આપણો અહીંયા 46% જવાબ આવી ગયો. તો અહીંયા આપણને કુલ કેટલી કેરીઓ મળી? 500. કુલ 500 અને 46% આપણો 46% અહીંયા વેચાઈ. બરાબર, તો આપણો અહીંયા ડીમાં એ જવાબ છે જ. તો પ્રશ્ન 4 એનો ડી. ચલો પ્રશ્ન 5 જોઈએ કે શૃંખલા 4, 7, 11, 18, 29 ડેશ ડેશમાં આવતી સંખ્યા હશે. તો અહીંયા આપણે વિકલ્પ પસંદ કરવાનો હોય કોઈ એક સંખ્યાનો. તો અહીંયા જોઈએ કે આ કઈ સંખ્યા છે? સમ છે, વિષમ છે કે વર્ગ આપ્યો છે, ઘન આપ્યો છે, કયું અવિભાજ્ય વિભાજ્ય? તો અહીંયા આપણને બધી મિશ્ર સંખ્યા લાગે છે. બરાબર, સમ ને વિષમ ને વિભાજ્ય ને અવિભાજ્ય ને એવું બધું. તો આપણને એમાં કોઈ આવતું લાગતું નથી. તો શું હશે? તો આપણે જોઈએ કે આ 7 કઈ રીતે આવ્યા, 11 કઈ રીતે આવ્યા? તો આપણે જોઈએ કે 4 ને 7 નો આપણે સરવાળો કરીએ તો કેટલા થાય છે? 11. 4 + 7 કર્યા તો શું થયા? 11. બરાબર, હવે આપણે 11 ને 7 નો સરવાળો કરીએ તો 7 અને 11 નો તો કેટલા થઈ ગયા? 18. બરાબર, હવે આપણે અહીંયા 18 થયા તો 11 અને 18 નો સરવાળો કરીએ તો કેટલા થઈ ગયા? 29. તો 29 આવી ગયા. બરાબર, હવે 18 અને 29 નો સરવાળો કરીએ. 18 અને 29 શાંતિથી સરવાળો કરવાનો. 8 8 16 ને 1 17 વધી ચડી 1 એટલે 1 ને 1 2 2 ને 2 4. તો આપણો જવાબ કયો આવશે? અહીંયા 47. કયો આવશે? 47. ફરીથી શાંતિથી 8 ને 8 16 ને 1 17 17 નો સાતડો વધી ચડી 1 1 ને 1 2 2 ને 2 4. ના હોય તો ઊભો દાખલો તમે ગણી શકો છો. બરાબર, તો આપણો અહીંયા જવાબ કયો આવશે? એ 47. તો પ્રશ્ન 5 નો એ. ચલો મિત્રો પ્રશ્ન 5 જોઈએ કે શ્રેણી શૃંખલા 1 2 4 8 16 ડેશ ડેશમાં આગળનું પદ છે. તો અહીંયા આપણે આગળનું પદ શોધવાનું છે. તો આપેલી સંખ્યા કઈ છે? તો અહીંયા 1 આપે એટલે એકી પણ અહીંયા બધી નથી. અહીંયા 2 4 6 8 આપી છે એ બેકી છે પણ એક એકી નથી એટલે અહીંયા સમ અને વિષમ પણ નથી લાગતી. અહીંયા આપણે એવું વિચારીએ કે અવિભાજ્ય વિભાજ્ય એ પણ અહીંયા મળતી નથી. બરાબર, એટલે આ બધી કઈ સંખ્યા લાગે છે? મિશ્ર સંખ્યા લાગે છે. એટલે આપણે અહીંયા જોઈએ કે શું કર્યું હશે? તો અહીંયા 2 આવ્યા, 4 આવ્યા, 8 આવ્યા, 16 આવ્યા. તો આપણને અહીંયા ખબર પડી જાય કે એક પછી અહીંયા 2. તો અહીંયા 2 છે તો અહીંયા 1 × 2 કર્યા એટલે 1 2 2 આવ્યા. બરાબર, હવે 2 × 2 કર્યા એટલે બધી સંખ્યામાં 1 × 2 કર્યા એટલે 2 એકા 2 જવાબ આવ્યો. વળી પછી 2 × 2 કર્યા એટલે 2 દુ 4 આવ્યા. બરાબર, વળી પાછા 4 × 2 કર્યા એટલે 4 દુ 8 આવ્યા. બરાબર, હવે 8 × 2 કર્યા એટલે 8 દુ 16 આવ્યા. એ જ પ્રમાણે 16 × હવે 2 કરીશું 16 દુ 32 આવશે. તો આપણો જવાબ કયો આવશે? અહીંયા ડી 32 વાળો. સમજણ પડી? હવે કદાચ વચ્ચેથી પદ લીધું હોત તો આપણે આગળના પદ વધતા જાત અને જવાબ 2 સાથે ગુણાકાર કરીએ એ અહીંયા આવે. બરાબર, તો અહીંયા શું કરવાનું છે? 2 વડે અહીંયા ગુણાકાર કરવાનો છે. બરાબર, તો અહીંયા આગળનું પદ આપણને ડી 32. પ્રશ્ન 5 એનો ડી. ચલો મિત્રો પ્રશ્ન 7 જોઈએ કે મુખ્ય રસ્તા પર આવેલા 2 શહેરો અ અને ઈ વચ્ચે 220 કિલોમીટરનું અંતર છે. બસ સ્થાને એક હોટલ, ક સ્થાને પેટ્રોલ પંપ અને ડ સ્થાને દવાખાનું છે. તો હોટલ પાસે અકસ્માત થાય છે તો ઘવાયેલોને દવાખાને લઈ જવા માટે કેટલું અંતર કાપવું પડશે? તો અહીંયા ઘવાયેલા માણસો છે એટલે એને ફટાફટ આપણે એને દવાખાને પહોંચાડવાના છે. તો અંતર કેટલું છે? તો કેટલી આપણે ઝડપ રાખવી પડશે એટલે અહીંયા અંતર જાણવું જરૂરી છે. એટલે આપણે અહીંયા અંતર કાપવું પડશે. એ આપણે અહીંયા અંતર જોઈશું. તો આપણે પહેલાં શું કીધું છે કે આ કુલ
અથી ચાલુ કરીને આટલે સુધીનું અંતર કેટલું છે? 220 કિલોમીટર છે, બરાબર. અને ઈ વચ્ચેનું 220 કિલોમીટર અંતર છે. તો અહીંયા કેટલા ખાના છે? બધા 22 ખાના છે. તો આ બે વચ્ચેનું અંતર કેટલું છે? તો અહીંયા આપણે જોઈએ કે 220 ભાગ્યા 10 એ 220 ભાગ્યા 22 સોરી 22 ખાના છે એટલે, બરાબર. 22 ખાના, આ ખાના બરાબર સ્થાન છે, બરાબર, ખાનાના સ્થાન. તો અહીંયા આપણે શું કરીશું? 22 દાન 100. તો એક ખાનું, એક સ્થાન કેટલું કિલોમીટર દર્શાવે છે? 10. કેટલું દર્શાવે છે? 10 કિલોમીટર અંતર દર્શાવે છે એક સ્થાન, બરાબર. હવે આપણે શું જોવાનું છે કે અહીંયા બ પાસે કયું છે? તો બ સ્થાને શું છે? હોટલ, બરાબર. બ સ્થાને હોટલ અને ક સ્થાને પેટ્રોલ પંપ. અહીંયા પેટ્રોલ પંપ છે. અને ડ સ્થાને દવાખાનું છે. તો આના ઉપરથી આપણે જોઈએ કે અહીંયા શું થાય છે કે હોટલે અકસ્માત થાય છે અને દવાખાને પહોંચવા છે આટલું અંતર છે. તો આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો અહીંયા 12 ખાના છે. કેટલા ખાના છે? 12 ખાના છે. એટલે 12 દાન 120 કિલોમીટર અંતર અહીંયા છે. તો આપણો અહીંયા સીમાં જવાબ છે જ 120. તો આનું બ થી દ એ પહોંચવા માટે એને 120 કિલોમીટર અંતર કાપવું પડશે દવાખાને પહોંચવા માટે. જો હોટલે તમારું પેટ્રોલ પંપ અહીંયા ગાડી તમારી ઊભી છે ને પેટ્રોલ અહીંયા પૂરું થઈ ગયું છે, પેટ્રોલ પંપે પહોંચવું છે, તો આ ખાના ગણી અને 10 વડે ગુણાકાર કરી નાખો એટલે એનું અંતર આવી ગયું, બરાબર. તમારે કોઈ પણ ઠેકાણે તમારી ગાડીનું અહીંયા પેટ્રોલ પૂરું થાય છે અને પેટ્રોલ પંપે પહોંચવું છે અહીંયાથી, તો અહીંયાથી જેટલા ખાના હોય એની સાથે 10 વડે ગુણાકાર કરી લેવાનો એટલે આપણને જવાબ મળી જશે. તો અહીંયા પ્રશ્ન 7નો સી અહીંયા આપણે વર્તુળ ઘાટું કરીશું. ચલો મિત્રો, પ્રશ્ન 8 જોઈએ. આપેલ સંખ્યા ક્રમ 12 15 19 24 30 માં આગળનું પદ છે એટલે અહીંયા ખાલી જગ્યા છે, બરાબર. તો આપણે અહીંયા આપેલી સંખ્યા જોઈએ તો એકી બેકી અહીંયા સંખ્યા ભેગી લાગે છે. તો આપણે અહીંયા જે સંખ્યા શ્રેણી આપી છે એને થોડું વિચારીએ. ચલો 12 અને 15 વચ્ચે, ચલો 12 અને 15 વચ્ચે કેટલો ગાળો લાગે છે? તો 12માં 3 મૂક્યા એટલે 15 આવ્યા લાગે છે, બરાબર. હવે 15માં કેટલા મૂક્યા તો 19 આવ્યા છે. તો 15માં 4 ઉમેર્યા છે તો 19 આવ્યા છે. તો આપણે 19માં કેટલા ઉમેર્યા લાગે છે? તો 24 આવ્યા. તો આપણને 5 લાગે છે તો 24 બની ગયા. હવે 24માં કેટલા ઉમેર્યા છે? તો 30 બન્યા છે. તો 24માં 6 ઉમેર્યા છે તો 30 બન્યા છે, બરાબર. હવે આપણે અહીંયા 30 જવાબ આવ્યો છે. 30માં અહીંયા 2 3 4 3 4 5 6 અને અહીંયા 7 ઉમેરીએ તો કેટલો જવાબ આવશે? અહીંયા 37. એક જ કીધો છે, બરાબર. જો 2 પદ કીધા હોત તો આપણે પછી અહીંયા 37માં વળી પાછા 8 ઉમેરે તો આપણો જવાબ કયો આવશે? સી. એટલે આપણે સંખ્યા શ્રેણીમાં તો બિલકુલ ભૂલ ના થવી જોઈએ. ભલે આવા દાખલા 2014માં પણ પૂછાઈ ગયા એટલે આવતી પરીક્ષામાં આવા દાખલા પૂછાશે જ. એટલે આપણો અહીંયા પ્રશ્ન 8નો સી જવાબ આવશે. ચલો મિત્રો, પ્રશ્ન 9 જોઈએ કે આપેલ રેખા આલેખ એક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ કરેલા વાહનોના પ્રકાર દર્શાવે છે, જેને વાંચીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ અહીંયા આપવાના છે. તો વિદ્યાર્થીઓ દ્વારા સૌથી ઓછો ઉપયોગ કરેલ વાહનનો પ્રકાર કયો છે? વિદ્યાર્થીઓ દ્વારા સૌથી ઓછો ઉપયોગ કરેલ વાહનનો પ્રકાર કયો છે? એ પ્રશ્નનો આપણે જવાબ આપવાનો છે. આલેખ ના આપ્યો હોય તોય આપણને ખબર પડી જાય કે સ્કૂલ બસ, પગપાળા, સાયકલ કે કાર. તો સૌથી ઓછો શેનો ઉપયોગ કરે છે બાળકો? આપણને આલેખ ના આપ્યો હોય તો પણ આપણને ખબર પડી જાય કે સાયકલ પર પણ બાળકો આવે છે, પગપાળા પણ આવે છે, સ્કૂલ બસમાં પણ આવે છે અને કારમાં પણ આવે છે. પણ એ કેવા આવે છે?
કોઈક જ એટલે સૌથી ઓછા કારમાં આવે છે. એટલે આપણને અહીંયા તરત જ ખબર પડી જાય છે કે અહીંયા ડી જવાબ આવશે. તો ચલો આપણે ચિત્ર આલેખ જોઈએ. અહીંયા રેખા આલેખ આપ્યો છે એ જોઈએ તો આપણને ખબર પડે છે કે સ્કૂલ બસમાં બાળકો 400 બાળકો અહીંયા સ્કૂલ બસમાં આવે છે, બરાબર. કારમાં 200 આવે છે અને સાયકલ પર 500 બાળકો આવે છે અને પગપાળા 300 બાળકો ચાલીને આવે છે, બરાબર. તો આપણને અહીંયા ખબર પડી ગઈ કે સૌથી ઓછા બાળકો કાર લઈને આવે છે, એટલે કારમાં બેસીને સ્કૂલમાં આવે છે. એટલે આપણને અહીંયા આ કાર જવાબ આપણો અહીંયા આવશે, બરાબર. અને સૌથી વધુ બાળકો સાયકલ લઈને આવે છે, કેમ કે બાળકોને સાયકલ ચલાવવી બહુ ગમે છે, બરાબર. એટલે સાયકલ પર બેસી અને સ્કૂલમાં આવે છે સૌથી વધારે બાળકો. તો આપણને અહીંયા વત્તા ઓછા કીધા હોય તો એનો તફાવત માટે બાદબાકી કરી લેવાની, પણ ડાયરેક્ટ અહીંયા કીધું સૌથી ઓછા, તો આપણને અહીંયા કાર જવાબ છે. તો પ્રશ્ન 9નો ડી. ચલો મિત્રો, સ્વાધ્યાય 11.3નો આ પ્રશ્ન 10 છેલ્લો છે. તો અહીંયા આપણે દિવાસળીઓથી બનેલા ત્રિકોણોનું અવલોકન કરવાનું છે. આ 2018માં આ દાખલો પૂછાઈ ગયો છે. તો અહીંયા 10 ત્રિકોણોવાળી આકૃતિ બનાવવામાં કેટલી દિવાસળીઓ જોઈશે, તો એવો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ને અહીંયા દિવાસળીઓ ગોઠવીને આકૃતિઓ બનાવેલી છે, બરાબર. તો અહીંયા શું કીધું છે કે 10 ત્રિકોણો બનાવવાના છે. 10 ત્રિકોણોવાળા બનાવવા તો કેટલી દિવાસળીઓ જોશે, તો અહીંયા આપણને ત્રિકોણોની સંખ્યા આપી છે 1 2 3 ને 4. 1 2 3 ને 4 ત્રિકોણ બનાવેલા છે, બરાબર. તો એના માટે અહીંયા દિવાસળીઓની સંખ્યા કેટલી છે કે અહીંયા એક ત્રિકોણ બનાવે છે તો 3, અહીંયા બીજો ત્રિકોણ બનાવ્યો છે તો 5. એ જ પ્રમાણે અહીંયા આકૃતિઓ બનાવી છે એમ અહીંયા દિવાસળીઓની સંખ્યા આપેલી છે, બરાબર. તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા 10 ત્રિકોણ કરવાના છે, એટલે 5 6 7 8 9 અને 10 ત્રિકોણ આપણે અહીંયા બનાવી દઈશું, બરાબર. તો અહીંયા આપણે હવે અહીંયા જોઈશું કે દિવાસળીની સંખ્યા કેટલી. તો અહીંયા આપણે 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9. તો 9 ને 2 કેટલા થયા? 11. 11 ને 2 13, 13 ને 2 15, 15 ને 2 17, 17 ને 2 19, 19 ને 2 21. એટલે બધી અહીંયા કઈ સંખ્યા આવે છે? વિષમ સંખ્યા આવે છે, એકી સંખ્યા આવે છે, બરાબર. ને અહીંયા ક્રમિક સંખ્યા જે આપણે આંકડા છે. તો અહીંયા આપણો જવાબ કયો આવશે? છેલ્લો 21 જવાબ અહીંયા આવશે. તો 21 દિવાસળી અહીંયા 10 ત્રિકોણ બનાવવા જોઈએ છે. તો પ્રશ્ન 10નો અહીંયા સી આપણો જવાબ આવશે. મિત્રો ખાસ અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન ક્યાં પૂછાયો છે એ છેક સુધીનો આપણે જોવાનો, બરાબર. આપણે આકૃતિઓ જોઈને, દાખલો મોટો જોઈને, રકમ જોઈને આપણે ગભરાવાનું નહીં અને પ્રશ્ન આપણે સમજવા પ્રયત્ન કરવાનો, તો આપણો વિકલ્પ અહીંયા સચોટ મળશે.